નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ની અંદર સેમેસ્ટર 2 બરાબર, ઇંગ્લિશની અંદર સેમેસ્ટર 2 નો આપણે શરૂઆત કરીએ છીએ, જેની અંદર કેટલા યુનિટ છે એની પહેલા માહિતી મેળવી લઈએ. હવે તમે જોઈ શકો છો કે યુનિટ 1 થી 5 આપેલા છે અને પછી નીચે રિવિઝન છે, લેટ્સ રીડ મોર અને વોક્યુબ્યુલરી. આટલી વસ્તુ તમારે આ વર્ષે સેમ 2 ની અંદર શીખવાની છે. બરાબર, તો શરૂઆત કરીએ આપણે યુનિટ 1. યુનિટ 1 ની અંદર પહેલું જે પાઠનું નામ છે એ છે ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ટેસ્ટ એટલે સ્વાદ અને ઇન્ડિયા એટલે તો ભારત, એટલે ભારતનો સ્વાદ એવું કહી શકાય. હવે એક્ટિવિટી 1 ની અંદર માઇન્ડ એક્ટિવિટી ડે જે તમારે શીખવાનું છે, અહીંયા તમે વાંચી શકો છો, માઇન્ડ એક્ટિવિટી ડે. બરાબર, એટલે કે અહીંયા સાદી ભાષામાં કહીએ તો મગજ, માઇન્ડ એટલે મગજ, એક્ટિવેટિંગ ડે એટલે કે મગજને પ્રવૃત્ત કરતો દિવસ એવું આપણે કહી શકાય. તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ એટલે આપણને બધી માહિતી મળતી જશે. બરાબર, એકદમ સરળ ભાષામાં અને સહેલી રીતે, એટલે આપણને સમજાતું જશે. બરાબર, તો સૌથી પહેલાં હું તમને અહીંયા પરિચય આપવા માંગીશ કે પાઠની અંદર ટૂંકમાં જે પોએમ જે છે એ પોએમની અંદર સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે કઈ માહિતી આવશે. અહીં તમે ચિત્રમાં જોઈ શકો છો કે અહીંયા એક જે પાત્ર છે લેડીઝનું એ મિસિસ સ્વીટી છે અને તમને કહી શકાય કે ત્યાં મિસિસ સ્વીટી અને અહીંયા એક બોય છે. બરાબર, એ બંને વચ્ચેની જે વાતચીત છે એ આ પોએમની અંદર જોવા મળશે. બીજી બાબત કહીએ તો કે અહીંયા તમને જોવા મળશે એક ચિત્ર જે છે, આ ટોફી, એક ચોકલેટ જેવું દેખાશે તમને. આ એક ટોફી છે. પછી અહીંયા જે છે એક ફૂલ, ફ્લાવર. બરાબર, પછી અહીંયા તમને ત્રીજા નંબર પર જોવા મળશે દોરો. બરાબર, જેને થ્રેડ કહેવાય. પછી અહીંયા જોવા મળશે પિન. બરાબર, એટલે કે ટાંચણી, આપણે સોય જે કહીએ છીએ. પછી આ જે ચિત્રની અંદર જોવા મળશે એને કહીશું આપણે હાર્પ. શું કહીશું? હાર્પ. હાર્પ એટલે સાદી ભાષામાં કહીએ તો કે વીણા જેવું એક તંતુ વાદ્ય એવું કહી શકાય. અને અહીંયા જે છે એ ₹1 આપે છે જે મિસિસ સ્વીટી આ છોકરાને, એ અહીંયા દર્શાવેલું છે. તો આ પ્રમાણે ચિત્ર પ્રમાણે જ આખા નીચેથી લઈને ઉપર સુધી જે વસ્તુની વાતચીત કરી છે એ તમને દર્શાવવામાં આવેલી છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું જોતા જઈએ એટલે આપણને ખ્યાલ આવતો જશે. બરાબર, તમને સરળતાથી સમજાય તે માટે આપણે જરાક અહીંયા ઝૂમ કરી દઈએ એટલે વ્યવસ્થિત તમને સમજાતું જશે. બરાબર, ઓકે, આપણે આ રીતે રાખીએ એટલે શું તમને વ્યવસ્થિત સમજાય અને ખ્યાલ પણ આવે. તો ચલો શરૂઆત કરીએ આપણે. આપેલું છે અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે. અ માઇન્ડ એક્ટિવેટિંગ ડે, મગજને પ્રવૃત્ત કરતો દિવસ. ઓકે, પહેલું વાક્ય છે આઈ વેન્ટ ટુ ધ સ્વીટી. આઈ વેન્ટ ટુ ધ સિટી એટલે કે હું, સિટી એટલે અહીંયા વાત છે શહેર, હું શહેરમાં ગયો. ગોનું ભૂતકાળ વેન્ટ છે, હું શહેરમાં ગયો. બીજું છે ટુ સી મિસિસ સ્વીટી. ટુ સી, અહીંયા સી એટલે જોવું થાય પણ અહીંયા મળવાની વાત છે કે મિસિસ સ્વીટીને મળવા, એટલે કે શ્રીમતી સ્વીટીને મળવા. શી ગેવ મી અ રૂપી. ગીવનું ભૂતકાળ, ગીવ એટલે આપવું અને આપ્યું. ગીવ મી એટલે મને અને રૂપી એટલે રૂપિયો. તેમણે મને રૂપિયો આપ્યો. ટુ બાય, બાય એટલે ખરીદવું, ટોફી ખરીદવા. અહીં ટોફી એટલે એક મીઠાઈ કે ચોકલેટની આપણે વાત લઈ શકીએ. બરાબર, તો આપણે એમ કહી શકીએ કે ભાઈ મને ટોફી ખરીદવા માટે આપ્યો. ધ ટોફી વોઝ. હવે અહીંયા ઉચ્ચારણ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. આનું ઉચ્ચારણ થશે સાવર. શું થશે? ધ ટોફી વોઝ સાવર. સાવર એટલે ખટાશ વાળું, કે જે ટોફી હતી એ કેવી હતી? ખાટી હતી.
એમ કહી શકાય. પછી આગળ સો તેથી આઈ બોટ અ ફ્લાવર. અહીંયા બાયનું ભૂતકાળ છે, બાય એટલે ખરીદવું, બરાબર, અને બોટ એટલે ખરીદ્યું. તેથી મેં ફ્લાવર ખરીદ્યું. ધ ફ્લાવર વોઝ ડેડ. અહીંયા ડેડ એટલે ફૂલની વાત છે, તો જ્યારે ફૂલની બાબતમાં ડેડ શબ્દ વપરાય એટલે સમજવાનું કે સુકાઈ ગયેલું છે. તો ફૂલ જે હતું એ સુકાઈ ગયેલું હતું, એટલે કે આપણે એમ કહી શકાય કે ફૂલ સુકાઈ ગયું હતું. સો આઈ બોટ સમ થ્રેડ. થ્રેડ એટલે દોરો. તેથી મેં દોરો ખરીદ્યો. ધ થ્રેડ વોઝ થિન. થ્રેડ વોઝ થિન એટલે કે દોરો જે હતો એ કેવો હતો? પાતળો હતો, એમ કહી શકાય. બરાબર. પછી આગળ જોઈએ. સો આઈ બોટ અ પિન. પિન એટલે આપણે કહી શકાય ટાંકણી. તેથી મેં ટાંકણી ખરીદી. ધ પિન વોઝ શાર્પ. હવે શાર્પ એટલે શું થાય? તો શાર્પ એટલે અણીવાળું, કે પિન જે એટલે ટાંકણી અણીવાળી હતી એવું કહી શકાય. સો આઈ બોટ હાર્પ. હાર્પ એટલે આપણે હમણાં કીધું કે વીણા જેવું એક તંતુ વાદ્ય, એટલે તેથી મેં હાર્પ ખરીદ્યું. ધ હાર્પ વુડન્ટ પ્લે. પ્લે એટલે વાગવું, પણ અહીંયા વુડન્ટ પ્લે કીધું છે એટલે કે હાર્પ વાગ્યું નહીં. સો આઈ ગેવ ઇટ અવે. ગેવ ઇટ અવે એટલે આપી દેવું, બરાબર, તેથી મેં તે આપી દીધું. આઈ વેન્ટ બેક. બેક એટલે પાછું. ટુ ધ સિટી. હું શહેરમાં પાછો ગયો. ટુ સી મિસિસ સ્વીટી. શ્રીમતી સ્વીટીને મળવા. તો આ રીતે દરેક વસ્તુ જે છે એ તમે જોઈ શકો છો. હવે અહીંયા તમે જોઈ શકો એના પછી બી છે, શું લખ્યું? ફાઇન્ડ આઉટ ધ વર્ડ પેર્સ ફ્રોમ ધ પોએમ. વર્ડ પેર એટલે કે સરખા ઉચ્ચારવાળી અહીંયા વર્ડ જે છે એ તમારે શોધવાના છે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, સિટી તો સ્વીટી. જેમ સિટી બોલે એવી રીતે સ્વીટી બોલાય છે. તો અહીંયા બીજો એક શબ્દ છે, અહીંયા તમે જોઈ શકો છો શું આપેલું છે? રૂપી. શું આપેલું છે? રૂપી. તો રૂપી જે ઉચ્ચારણ વર્તો શબ્દ કયો છે? ટોફી. પછી બીજા નંબર પર આપ્યું છે ડેડ. ડેડ તો એનું થશે થ્રેડ. પછી આપ્યું છે પિન તો થિન. પછી છે શાર્પ. શાર્પ તો માટે એનો ઉચ્ચાર જેવો શબ્દ બીજો કયો આવશે? શાર્પ તો હાર્પ. બરાબર. અને પાંચમું એક છે શાવર. તો શાવર માટે શબ્દ છે ફ્લાવર. તો આ રીતે તમે સરખા ઉચ્ચારવાળા શબ્દો જે છે એ પાઠ્યપુસ્તકની અંદર તમારે લખી લેવાના છે. બરાબર. આ વાત થઈ ગઈ અહીંયા પૂર્ણ. હવે સી કમ્પ્લીટ ધ ટેબલ છે. આઈ ગેવ બેક અને ઇટ વોઝ. આઈ ગેવ બેક એટલે કે મેં પાછું આપ્યું, અને ઇટ વોઝ એટલે તે હતું. એટલે કઈ વસ્તુ કેવી હતી ને એને તેનું કેવા પ્રકારની હતી એ સામે લખવાનું છે. દાખલા તરીકે ટોફીની વાત છે, તો ટોફી કેવી હતી? શાવર. શાવર એટલે ખાટી હતી. તો એવા શબ્દ આપણે લેતા જઈએ કાવ્ય ઉપરથી. તો પહેલું એક લઈએ, પહેલું તો આપી દીધું એક્ઝામ્પલ. ચલો એના પછી લઈએ ફ્લાવર. અહીંયા ફ્લાવર લીધો. ફ્લાવર કેવું હતું? ડેડ. સુકાઈ ગયેલું હતું એટલે ડેડ લખવું પડે. પછી અહીંયા લઈએ થ્રેડ. થ્રેડ એટલે દોરો. દોરો કેવો હતો? પાતળો. તો અહીંયા થિન. પછી અહીંયા લઈશું આપણે પિન. પિન કેવી હતી? શાર્પ. તો અહીં લખશું શાર્પ. પછી હાર્પ લઈએ. હાર્પ. હાર્પ શું હતું? વાગતું ન હતું, એને લખશું વુડન્ટ પ્લે. તો આ રીતે તમે એને લઈ શકો છો. ચાલો આટલું જોઈ લીધા પછી હવે આપણે જોઈશું એક્ટિવિટી 2. હવે એક્ટિવિટી 2 ની અંદર જોઈએ તો અહીંયા ચિત્ર આપેલું છે. ચિત્રની અંદર તમને એક સીન 1 વાર્તાલાપ જોવા મળે છે. તો જોઈએ. રેનુબેન, આઈ એમ મેકિંગ કરી. કરી એટલે કઢી, જે આપણે કઢી ખાઈએ છીએ, કઢી રોટલા ઈ. બટ આઈ ડોન્ટ હેવ કર્ડ. કર્ડ એટલે દહીં, પણ મારી પાસે દહીં નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કર્ડ. શું તમે મને થોડુંક દહીં આપશો? ચલો આ વાત થઈ ગઈ સીન 1 ની. પછી સીન 2 ની અંદર શું કે છે? નીચે યસ શ્યોર શાંતાબેન, હિયર યુ આર. હા શાંતાબેન, આ લો. એવું ટૂંકમાં કહેવા માંગે છે. બરાબર. પછી આપણે નીચે જઈએ સીન 2 ની અંદર. ઓકે.
સીન 2 ની અંદર વાત કરે છે વેણુબહેન આઈ એમ મેકી કરી, હું કઢી બનાવી રહી છું. બરાબર, વેણુબહેન હું કઢી બનાવી રહી છું. આઈ ડોન્ટ હેવ ગ્રામ ફ્લોર. હવે અહીંયા ગ્રામ ફ્લોર એટલે ચણાનો લોટ, કે મારી પાસે ચણાનો લોટ નથી. વિલ યુ પ્લીઝ લેન્ડ મી સમ ગ્રામ ફ્લોર. હવે લેન્ડ એટલે ઉછીનું આપવું. શું તમે મને ઉછીનો ચણાનો લોટ આપશો? એટલે અહીંયા શું કહે છે બીજું, ઓફકોર્સ શાંતાબહેન, વાય નોટ, કેમ નહીં શાંતાબેન, એવું અહીં ટૂંકમાં કહેવા માંગે છે. ત્યાર પછી હેમુ કે છે, હેમુબેન યુ આર, હેમુબહેન આર યુ ધેર. આર યુ ધેર એટલે હેમુબેન તમે ઘરે છો. એટલે નીચે શું કે છે હેમુબેન જોઈએ, પ્લીઝ કમ શાંતાબહેન, તમે અહીંયા આવો શાંતાબહેન. હેમુ ઇઝ નોટ એટ હોમ, હેમુ ઘરે નથી. હાઉ કેન આઈ હેલ્પ યુ, હું તમને કઈ રીતે મદદ કરી શકું. આ સીન 3 ની અંદર એવું કે છે. ચલો આપણે આગળ જોઈએ. હવે સીન 4 ની અંદર શું કહેવા માંગે છે જોઈએ. હવે રાકેશભાઈની વાત છે કે રાકેશભાઈ આઈ એમ મેકિંગ કરી ટુડે, કે રાકેશભાઈ હું આજે કઢી બનાવી રહી છું. બટ આઈ ડોન્ટ હેવ કરી લીવ્સ. એ કરી લીવ્સ એટલે શું થઈ જાય, કરી લીવ્સ એટલે મીઠા લીમડાના પાન, કે મારી પાસે મીઠા લીમડાના પાંદડા નથી. વિલ યુ પ્લીઝ ગીવ મી સમ કરી લીવ્સ. શું તમે મને ઉછીના મીઠા લીમડાના પાન આપશો. શાંતાબહેન યુ ઓલરેડી હેવ કર્ડ એન્ડ ગ્રામ ફ્લોર વિથ યુ, કે તમારી પાસે ચણાનો લોટ અને દહીં તો છે જ. હેમુ ઇઝ મેકિંગ કરી ટુડે, હેમુ આજે કઢી બનાવી રહી છે. પ્લીઝ ડોન્ટ મેક ઇટ યોર સેલ્ફ, તો તમે જાતે બનાવશો નહીં. વી વિલ સેન્ડ યુ સમ કરી વેન ઇટ ઇઝ રેડી, અમે તમને કઢી આપશું જ્યારે તે તૈયાર થઈ જશે. તો આ રીતે આ જે વાર્તાલાપ જે છે એ આવી રીતે અહીં સમજાવેલ છે, જેથી તમને સરળતાથી સમજાઈ જશે. બરાબર, અહીંયા બીજું એક ડાયલોગ આપેલો છે, સીન આપેલા છે, રીડ એન્ડ એક્ટ. આ તમારે ખાલી સમજવા માટે છે. બરાબર, પછી એવી રીતે અલગ અલગ સીન્સ આપેલા છે. ત્યાર પછી અહીંયા એક્ટિવિટી 3 છે, જેની અંદર તમને કીધું છે રીડ ધ ડાયલોગ્સ એન્ડ પરફોર્મ ધેમ. બરાબર, તો આ ડાયલોગ વાંચવાના છે, તે પ્રમાણે તમારે પરફોર્મ કરવાનું છે. આ જે વર્ગની અંદર જે છે એ આ કાર્ય થઈ શકે છે. બરાબર, આ રીતે આપણે અહીંયા તમામ વસ્તુ જે છે એ વ્યવસ્થિત તમે જોઈ લીધી હશે. બરાબર, તો હવે આ તો તમને વાત કરી કે આપણે વર્ગખંડની અંદર આ એક્ટિવિટી આપણે કરી શકીએ છીએ. અહીં એક ડાયલોગ આપેલો છે, એ ડાયલોગ આપણે જોઈ લઈએ. કમ્પ્લીટ ધ ડાયલોગ, યુઝ ધ સેન્ટેન્સ ગિવન ઇન ધ બોક્સ. ઓકે, એનો મતલબ કે આ ડાયલોગની અંદર ટીચર અને પ્રિતેશ, પછી ટીચર મનીષ, ટીચર જસવંત, ટીચર અને નીતિન, ટીચર મનોજ, આ રીતે અહીંયા એક ડાયલોગ ટીચરનો છે અને પછી બાકી બધાનો અલગ અલગ ડાયલોગ છે. તો આ ડાયલોગ પ્રમાણે તમારે કયો ડાયલોગ ક્યાં વાપરવાનો છે અને કઈ ખાલી જગ્યામાં ક્યું પૂરવાનું છે એ તમારે જોવાનું છે. પહેલું છે ટીચર, વી આર પ્લાનિંગ અ ક્રિકેટ મેચ બટ વી ડોન્ટ હેવ ધ કિટ. તો પ્રિતેશ શું જવાબ આપે છે તેના માટે અહીંયા ક્લુ આપેલો છે. પહેલું સેન્ટેન્સ છે ક્લુઝની અંદર, સર ધેર ઇઝ બોલ અ બેટ ઇન અવર સ્પોર્ટ્સ રૂમ. તો પહેલી જે બ્લેન્ક આવે છે અહીંયા, બરાબર, એ બ્લેન્કની અંદર આપણે એ જવાબ લખી નાખવાનો છે. તો કે પહેલા ક્લુ પ્રમાણે અહીંયા પહેલું મૂકવાનું છે. પછી બીજું આવે છે ટીચરનું, ટીચર બોલે છે ફાઇન બટ વોટ અબાઉટ ધ સ્ટમ્પ્સ. તો મનીષ શું જવાબ આપે છે તેના માટે તમારે અહીંયા બીજો ક્લુ જે છે એ લઈ લેવાનો છે. સર વી વિલ યુઝ અ ચેર ઇન પ્લેસ ઓફ સ્ટમ્પ્સ. તો અહીં તમારે બીજા બ્લેન્કની અંદર એ રીતે આવી જશે. બરાબર, પછી ત્રીજામાં બોલે ટીચર, ઓકે મનીષ ધેટ્સ વેરી ગુડ, સમ શુડ બ્રિંગ અ બોલ એન્ડ અ બેટ ટુ. તો જસવંત માટે શું આવશે અહીંયા ત્રીજો ક્લુ, સર આઈ વિલ બ્રિંગ ધ બેલ્સ. ત્યાર પછી અલગ અલગ આવે છે, ટીચર હુ વિલ બ્રિંગ ધ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ.
તો નીતિન શું જવાબ આવશે? તો એના માટે ચોથો ક્લુ, આઈ ડોન્ટ નીડ ગ્લોવ્સ એન્ડ હેલ્મેટ, વી વિલ પ્લે વિથ ધ ટેનિસ બોલ. ત્યાર પછી અહીંયા આપેલું છે ટીચર, ધેટ્સ કરેક્ટ, એન્ડ હુ વિલ બી ધ એમ્પાયર. બરાબર, તો મનોજ શું જવાબ આપશે? તો એના માટે અહીંયા આપેલું છે પાંચમું જ છેલ્લું, અહીં તમે જોઈ શકો છો. સર, આઈ થિંક મગનભાઈ, ધ મિડ ડે મીલ કુક, ઇઝ અ બિગ ફેન ઓફ ક્રિકેટ, હી કેન બી ધ એમ્પાયર. તો ટૂંકમાં કહી શકાય કે ઉપરની જેટલી બ્લેન્ક્સ છે ડાયલોગની એ બધામાં, અને પહેલો ક્રમ આપી દઈએ તો જે ક્રમમાં આપેલો છે ક્રમ પ્રમાણે જ આવશે, કે પહેલી બ્લેન્કમાં આ પહેલો 1, 2, 3, 4 અને 5, આ પ્રમાણે 5 બ્લેન્ક જે છે ક્રમ જ જવાબ મૂકી દોશો એટલે ઓટોમેટિક તમારી પૂરાઈ જશે. આ પાઠ્યપુસ્તકની અંદર તમારે સારી રીતે એને પૂરી લેવાની છે. બરાબર, એટલે તમને ઓટોમેટિક સમજાઈ જશે. ત્યાર પછીની વાત કરીએ તો કે અહીંયા નીચે એક્ટિવિટીઝની અંદર આપેલું છે, શું કહે છે? રીડ ધ સ્ટોરી. ઓકે, આ સ્ટોરી જે છે આપણે રીડ કરવાની છે, વાંચવાની છે. ટેસ્ટ ધ વેસ્ટ, આ એક્ટિવિટી 4 તમારો મેઇન પાર્ટ છે, ટેસ્ટ ધ વેસ્ટ. બરાબર, એ આપણે હવે પછી આગળ જોઈશું. બરાબર, તો એક્ટિવિટી 4ની અંદર આપણે તમારો જે મેઇન પાર્ટ છે એને હવે આપણે સમજી લઈએ. એકદમ સરસ મજાનો પાર્ટ છે, એકદમ સહેલો પાર્ટ છે. અગાઉ આપણે જે બધી માહિતી જોઈ હતી, બરાબર, એ તો સમજ્યા જ છીએ, પણ આ તમારા પહેલા યુનિટનો મેઇન પાર્ટ કહી શકાય, એટલે આમાં બરાબર તમારે ધ્યાન આપવાનું છે. ચાલો શરૂ કરીએ. ટેસ્ટ ધ વેસ્ટ. ઓકે, હવે અહીંયા પહેલાં દરેક વસ્તુને છે ને તમારે વ્યવસ્થિત રીતે સમજી લઈએ પહેલાં, એટલે મગજની અંદર ખ્યાલ રહે કે કઈ વસ્તુને શું કહેવા માંગે છે. અહીંયા શબ્દ છે ટેસ્ટ. ટેસ્ટ એટલે આપણે ચાખવું કે ટેસ્ટ કરીએ, સ્વાદ. વેસ્ટ એટલે નકામી વસ્તુઓ. બરાબર, તો આપણે એમ કહી શકાય કે નકામી વસ્તુઓ ચાખો, એવો પાઠનો ભાવાર્થ કહી શકાય, એટલે ટાઇટલ કહી શકાય. ચલો વાંચીએ આગળ. ધ મહારાજા ઓફ ટ્રેવનકોર ઓર્ડર અ હ્યુજ ડિનર. બરાબર, હ્યુજ એટલે અહીંયા મોટો ઓર્ડર એમ કહી શકાય, કે ટ્રેવનકોરના મહારાજાએ એક મોટો ઓર્ડર આપ્યો. બરાબર, ડિનરનો. ડિનર એટલે જમવાનો. બરાબર, ખાસ કરીને આપણે રાત્રિ ભોજન હોય એને આપણે ડિનર તરીકે કહી શકીએ છીએ. તો આવી રીતે એની જે છે એ ઓર્ડર આપ્યો. અહીંયા સૂચના પણ કહી શકાય. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ્સ. ગેસ્ટ્સ એટલે મહેમાનો. બરાબર, અને તે ઘણા મહત્ત્વના મહેમાનો માટે હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. કિચન એટલે રસોડું. પર્સનલી એટલે પોતે ખાસ. તેથી મહારાજા પોતે રસોડામાં કેમ એટલે આવ્યા, કમનું ભૂતકાળ છે. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. એટલે તેમને મહેમાનો માટે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી. બેસ્ટ ડિશિસ એટલે સૌથી ઉત્તમ વાનગીઓ જોઈતી હતી. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક. કુક. કુક એટલે અહીંયા આપણે વાત કહી શકાય રસોઈયો. બરાબર, બિઝી એટલે કે વ્યસ્ત હતો. રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. વેન. વેન અહીંયા વાક્યની વચ્ચે વપરાય છે, એટલે એનો મતલબ થશે જ્યારે ધ મહારાજા કેમ. મહારાજા આવ્યા. એટલે એમ કહી શકાય કે જ્યારે મહારાજા આવ્યા ત્યારે રસોઈયો તેના કામમાં વ્યસ્ત હતો. બરાબર, અને અહીં તમે નીચે જે છે એ ચિત્ર જે છે એ જોઈ શકો છો. બરાબર, આ વાનગી જે છે એ બનાવવાની છે, વેસ્ટમાંથી બેસ્ટ. ચલો આપણે ધીમે ધીમે આગળ વધીએ એટલે આપણને વધુ ખ્યાલ આવશે. બરાબર, કુક રસોઈયો બોલે છે, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. સ્વાગત છે મહારાજ, તમને અહીં જોઈને મને આનંદ થાય છે. કિંગ એટલે કે રાજા કહે છે, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. તમારી વાનગીઓની ખરેખર સરસ સુવાસ આવે છે. કુક એટલે કે રસોઈયો બોલે છે, થેન્ક યુ યોર મેજેસ્ટી. તમારો આભાર મહારાજ. કિંગ કહે છે, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. સ્ક્રેપ્સ એટલે લાંબા ટુકડા.
બરાબર. એની પોઇન્ટિંગ કરે છે. પોઇન્ટિંગ એટલે શું કે પોઇન્ટિંગ એટલે ટોપલીમાં જે વધેલી વસ્તુઓ છે, બાકી રહેલી વસ્તુઓ એ તરફ નિર્દેશ કરતા, એ બાજુ ઈશારો કરતા કહે છે. એટલે કે અહીંયા સ્ક્રેપ એટલે બાકી રહેલી જે વસ્તુઓ છે એવો મતલબ થશે. જે બાસ્કેટ પડ્યું છે એ બાસ્કેટની અંદર સ્ક્રેપ્સ પડ્યા છે. સ્ક્રેપ્સ એટલે બાકી રહેલી વસ્તુઓ. એટલે એ બાજુ નિર્દેશ કરતા જે છે એ મહારાજા કહે છે. શું કહે છે? વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ? એટલે બાસ્કેટની અંદર શું છે? કુક રસોઈયો કહે છે ડેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ. વેજીટેબલ વેસ્ટ એટલે કે આપણે એમ કહી શકાય કે શાકભાજીનો બગાડ, એવું કહી શકાય. બરાબર. તો કે એણે એવું કીધું કે તે નકામા શાકભાજી છે. યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. મહારાજ હું ફેંકી દઈશ. હવે મહારાજ શું કહે છે? કિંગ કહે છે નો નો, યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ. શું કહે છે? ના ના, તમે બધા શાકભાજીનો બગાડ ન કરી શકો. ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. શું કહે છે? ફાઇન્ડ અ વે એટલે શોધી કાઢવાનું, તેનો ઉપયોગ કરવાની રીત શોધી કાઢો. એટલે કુક રસોઈ શું કહે છે? શ્યોરલી આઈ વિલ. એટલે કે હું ચોક્કસ તે શોધી કાઢીશ, એવું કહે છે. આગળ જોઈએ. ધેન પછી ધ કિંગ લેફ્ટ ધ કિચન. હવે જે રાજા હોય છે એ શું કરે છે? લેફ્ટ ધ કિચન એટલે કે હવે રસોડામાંથી તે બહાર જાય છે. એટલે કે પછી રસોડામાંથી બહાર ગયા. કોણ? રાજા. ધ કુક વોઝ વરીડ. હવે જે રસોઈયો હતો એને ચિંતા થઈ. વરીડ એટલે ચિંતા થવી. હી સ્ટેડ એટ એટલે એકી ટસે જોવું. કોઈ વસ્તુ છે એની સામે તાકીને બેસી જોઈએ એને સ્ટેર એટ કહેવાય. સ્ક્રેપ્સ એન્ડ સ્ટાર્ટેડ થિંકિંગ. તે વધેલા શાકભાજી તરફ એકી ટસે જોઈ રહ્યો અને વિચાર કરવા લાગ્યો. શું? હી હેડ એન આઈડિયા. પછી તેને આઈડિયા આવ્યો એટલે વિચાર આવ્યો હતો. શું વિચાર આવ્યો એ આપણે ધીમે ધીમે આગળ જોઈએ. વિચારવા લાગ્યો. શું વિચારવા લાગ્યો એ આગળ જોઈએ. હી ફર્સ્ટ વોશ ધ વેજીટેબલ્સ. તેણે સૌથી પહેલાં જે શાકભાજી હતા એણે ધોયા. ધેન પછી હી કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. લાંબા ટુકડા. લોંગ સ્ટ્રીપ્સ એટલે લાંબા ટુકડા. પછી તેણે શાકભાજીના લાંબા ટુકડા કાપ્યા. હી પુટ ધેમ ઇન અ બિગ પોટ. પોટ એટલે મોટું વાસણ. તેણે તે એક મોટા વાસણમાં નાખ્યા. પછી હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. પછી તેણે રાંધવા લાગ્યો. કુક એટલે રાંધવું અહીંયા. હી ગ્રાઉન્ડ, અહીં ગ્રાઇન્ડનું ભૂતકાળ છે. ગ્રાઇન્ડ એટલે વાટવું. બરાબર. અને એનું ભૂતકાળ છે એટલે કે વાટેલું. હી ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક ટુગેધર. પછી તેણે તાજું ટોપરું, લીલા મરચાં અને લસણનું મિશ્રણ વાટ્યું. હી એડેડ ધીસ પેસ્ટ એટલે મિશ્રણ ઇન્ટુ ધ વેજીટેબલ્સ. શું કહે છે? તેણે આ મિશ્રણ શાકભાજીમાં ઉમેર્યું. હી ધેન એડેડ સોલ્ટ ટુ. તેણે મીઠું પણ ઉમેર્યું. હી એડેડ સમ whipped curd એટલે ફેણેલું દહીં. પછી તેણે કઢીમાં થોડું ફેણેલું દહીં ઉમેર્યું. હી ઓલ્સો poured a few spoonfuls of coconut oil. pour એટલે રેડવું. બરાબર. પછી તેણે થોડી ચમચીઓ ભરેલું ટોપરાનું તેલ રેડ્યું. પછી આગળ જોઈએ. હી ધેન ડેકોરેટ ધ ડીશ વિથ કરી લીવ્સ એટલે કે મીઠા લીમડાના પાન. પછી તેણે મીઠા લીમડા વડે વાનગીઓને ડેકોરેટ એટલે શણગારી. ધ ન્યૂ ડીશ વોઝ રેડી. નવી વાનગી તૈયાર હતી. હી સર્વ ડીશ ટુ ધ ગેસ્ટ. સર્વ એટલે પીરસવું. પછી શું કર્યું તેણે? આ નવી જે વાનગીઓ તૈયાર થઈ ગઈ તેણે મહેમાનોને વાનગી પીરસી. એવરીવન લાઇક ઇટ વેરી મચ. બધાને તે ખૂબ જ પસંદ આવી. પછી શું થયું એ આપણે આગળ જોઈએ. ધ કુક સ્ટેપ બાય સ્ટેપ જોઈએ.
ધ ગેસ્ટ એટલે કે મહેમાનો પૂછે છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ ડીશ, આ ડીશનું નામ શું છે? ધ કુક વોઝ કન્ફ્યુઝ એટલે ગૂંચવાઈ જવું, રસોઈયો ગૂંચવાઈ ગયો અને બોલવા લાગ્યો કુક ધ નેમ ઓફ ડીશ ઇઝ અવિઅલ, અવિઅલ એવું ટુકડે ટુકડે બોલ્યો એટલે ટૂંકમાં અવિયલ એવું બોલાઈ ગયું. અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરલા, કે આ જે ડીશ હતી એ આખી ડીશ જે છે સમગ્ર અવિયલ ડીશ સમગ્ર કેરળમાં પ્રખ્યાત થઈ. એન્ડ જસ્ટ ઇમેજિન એટલે કે ઇમેજિન એટલે કલ્પના કરવી, અને તમે કલ્પના કરો તો ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ, અને આ બધી જ વસ્તુઓ જે હતી વધેલી વસ્તુઓની ટોપલીમાંથી મળી આવ્યું તે વસ્તુ હતી. બરાબર. ડુ યુ નો હુ ધ કુક વોઝ, શું તમને ખબર છે કે રસોઈયો કોણ હતો? ઇટ વોઝ ભીમ, તે ભીમ હતો. વન ઓફ ધ પાંડવાસ એટલે કે તે પાંડવોમાંનો એક ભીમ હતો. એન્ડ ધ કિંગ વોઝ અને જે કિંગ હતો એ કિંગ વોઝ વિરાટ, અને તે જે રાજા હતો એ વિરાટ રાજા હતો. પાંડવાઝ વેર હાઇડિંગ ઇન હિઝ કિંગડમ, જે પાંડવો હતા એ તેમના રાજ્યમાં હાઇડ એટલે સંતાવું, હાઇડિંગ એટલે સંતાયા હતા, તેમના રાજ્યમાં સંતાયા હતા. કિંગડમ એટલે રાજ્ય. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ, અવિયલ જે છે એ તામિલનાડુમાં પણ લોકપ્રિય છે. પોપ્યુલર એટલે લોકપ્રિય છે. તો આ જે પાઠ જે છે એ પાઠની આ સમગ્ર બાબત આવી છે. હવે તમારે શું કરવાનું છે એકદમ સરળ રીતે સમજી લઈએ. અહીંયા તમને કેટલાક સેન્ટેન્સ આપ્યા છે, એક્શન વર્ડ તમારે લખવાના છે. શું લખ્યું છે? બી. રાઇટ ધ એક્શન વર્ડ ઇન ધ બાસ્કેટ, બાસ્કેટની અંદર એક્શન વર્ડ લખવાના છે. ઓકે, પહેલા 5 તમને એક્શન વર્ડ કયા આવશે હું તમને શોધીને કહું છું, બાકીના તમારે જાતે શોધવાના છે. એક્શન વર્ડ એટલે તમારી જે ક્રિયા થતી હોય, સામાન્ય રીતે ક્રિયાપદો ગોતી લેવાના, સાદા ભૂતકાળના ક્રિયાપદો એટલે તમને મળી જશે એક્શન વર્ડ. ઓકે, જેમ કે પહેલું વાક્ય છે ધ કિંગ લેફ્ટ ધ કિચન, તો અહીંયા લેફ્ટ જે છે ક્રિયાપદ અહીંયા તમે જોઈ શકો છો એ એક્શન વર્ડ છે. એવી જ રીતે પહેલા વાક્યમાં જોઈએ મહારાજા ઓર્ડર, ટૂંકમાં કરતા પછી અહીંયા આવી જશે ક્રિયાપદ, તો અહીંયા ઓર્ડર જે છે એ એક્શન વર્ડ છે, એ તમારે અહીંયા લખવાનો. બરાબર. પછી બીજા વાક્યમાં વોશ્ડ, ત્રીજા વાક્યમાં પોર્ડ, ચોથા વાક્યમાં ગ્રાઉન્ડ. બરાબર. પાંચમા વાક્યમાં ડેકોરેટેડ. તો આ રીતે મેં તમને શોધી આપ્યા છે કે આ રીતે સાદા ભૂતકાળના જે ક્રિયાપદો જે છે એ તમારે એક્શન વર્ડ જે છે એ અહીંયા લખવાના છે. 5 શોધ્યા, બાકીના તમારે જાતે શોધીને લખવાના છે. કુલ કેટલા છે? 10 છે. બરાબર. તો મેં 5 શોધ્યા, 5 તમે એવી રીતે શોધીને જાતે લખશો એટલે તમને આવડી જશે. બરાબર. ચાલો હવે બીજી બાબત અહીંયા સમજવાવાળી છે. ટેક ધ ઇન્ગ્રીડિયન્ટ્સ યુઝ ઓફ અવિયલ, એટલે કે અવિયલ બનાવતી વખતે જે મટીરિયલ યુઝ થયું છે આમાંથી એની સામે તમારે ટીક માર્ક આપવાનું છે. બરાબર. એટલે આપણે આપીએ. કયું ઇન્ગ્રીડિયન્ટ્સ વપરાયેલું છે જોઈ લઈએ. તો આમાં વપરાયેલું છે ટીક માર્કમાં ચીલીઝ. બરાબર. પછી બીજું આમાં કયું વપરાયેલું છે એ જોતા જઈએ. ચલો પહેલામાં રાઈસ તો છે જ નહીં, આ નથી. ચલો બીજા પાર્ટની અંદર આપણે જોઈ શકીએ વીટ પણ નથી. બરાબર. કરી લીવ્સ વપરાયેલા છે. ઓકે, આપણે કરી લીવ્સ વપરાયેલા છે તો કરી લીવ્સ મૂકી આપશું. ગ્રામ ફ્લોર વપરાયો નથી એટલે એમાં કંઈ આવશે નહીં. ચલો ગાર્લિક યુઝ થયેલું છે. ઓકે, તો એમાં સામે ટીક આપશું. કોકોનટ પણ યુઝ થયું છે તો એમાં પણ ઓકે આપશું. નીમ ટ્રીઝ યુઝ થયા નથી. કર્ડ એટલે દહીં વપરાયું છે. ઓકે, યસ ઓકે આપશું. ગાવા નથી વપરાયું. વેજીટેબલ સ્ક્રેપ્સ એનો પણ ઉપયોગ થયો છે એટલે અહીંયા. એટલે આપણે એમ કહી શકીએ 1 2 3 4 5 અને 6 વસ્તુઓ યુઝ થયેલી છે. તો આ રીતે તમારે પાઠ્યપુસ્તકની અંદર આવી રીતે ટીક માર્ક કરી લેવાનું છે. બરાબર. ચલો આગળ વધીએ. ટ્રુ ફોલ્સની અંદર આપણે જોતા જઈએ એટલે ખ્યાલ આવશે. તો
ટ્રુ અને ફોલ્સ હું નિશાની કરીશ, બરાબર, લખાશે નહીં એટલે તમારે ટ્રુ ફોલ્સ લખી નાખવાનું. ચલો પહેલું જોઈએ વાક્ય, ધ કિંગ ઓર્ડર અ ડિનર ઇન ધ પેલેસ. આ વાક્ય સાચું છે. બીજું વાક્ય, ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. વાક્ય ખોટું છે. ત્રીજું વાક્ય, ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. આ વાક્ય એકદમ સાચું છે. ચોથું, નોબડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ. આ વાક્ય ખોટું છે. પાંચમું, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. આ વાક્ય પણ ખોટું છે. તો આ રીતે આપણે કહી શકીએ કે પહેલું અને ત્રીજું વાક્ય સાચું છે, બાકી બધા ખોટા છે. તો આ રીતે સાચા ખોટા તમારે પાઠ્યપુસ્તકની અંદર કરી લેવાના છે, બરાબર. આગળ નીચે જોઈએ બીજું. ઓકે, યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, ગીવ નંબર્સ ટુ ધ સ્ટેપ્સ. ઓકે, તમે અવિયલ બનાવો તે વખતે એને સ્ટેપ આપી દો કે પહેલું શું સ્ટેપ આવે, બીજું શું સ્ટેપ આવે. તો આપણે અહીંયા ક્રમ આપી દઈશું. તો પહેલું આવશે વોશ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ્સ, અને પહેલો ક્રમ. પછી કટ ધ વેજીટેબલ સ્ક્રેપ લોંગ સ્ટ્રીપ્સ, અને બીજો ક્રમ. ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક, અને ત્રીજો ક્રમ, બરાબર. પછી whip some curd and mix it, અને ચોથો ક્રમ. pour some coconut oil in on top, અને પાંચમો ક્રમ. અને decorate it with curry leaves, અને છઠ્ઠો ક્રમ. અને અવિયલ ઇઝ રેડી, અને સાતમો ક્રમ. તો આ રીતે તમે દરેકને ક્રમ આપી દેશો એટલે આખી જે પ્રોસેસ જે છે બનાવવાની આપણે ક્રમ આપી દીધા છે. ચોપડીની અંદર તમારા રીતે ક્રમ આપી દેવાના છે, જેથી સહેલાઈથી આ વસ્તુ ક્લિક થઈ જાય. ઓકે, તો આ રીતે કરવાનું છે. ત્યાર પછી આપણે નીચે જોતા જઈશું. અહીંયા આપેલું છે, અહીંયા ધ નેટ ધ રેસિપી ટુ ધ ક્લાસ. આ તમારે લખવાનું નથી. એક્ટિવિટી 5ની અંદર રિસાઇટ, સિંગ એન્ડ એન્જોય, ગાવાનું છે અને એન્જોય કરવાનું છે. તેની અંદર પણ તમારે કંઈ કરવાનું છે નહીં. ઓકે, હવે અહીંયા તમને કેટલીક માહિતી આપી છે એક્ટિવિટી 6ની અંદર. એ માહિતી વાંચવાની છે અને એની અંદર સામે ચિત્ર જે છે એ ચિત્ર તમારે ચોંટાડવાનું છે. શેનું આવશે તમારે નક્કી કરવાનું છે, બરાબર. તો માહિતી વાંચ્યા પછી તમને ખબર પડશે. હું થોડીક માહિતી આપી દઉં, પછી તમારી જાતે વર્ક કરવાની છે. ચાલો જોતા જઈએ. યુ કેન પાવડર મી ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી, I make you guess. Your eyes and nose begin to water and you cry. Think and tell me who I am. Okay, તો આ એક જ વસ્તુ હોઈ શકે તમને ક્યારે થાય, બહુ તીખું લાગ્યું હોય ત્યારે. તો આના માટે આપણે શબ્દ કેવો વાપરશું? ચીલી. તો આ કઈ વસ્તુ છે એમ કહી શકાય? ચીલી જે છે, ચીલી એટલે આપણે મરચું કહી શકીએ. એ અહીંયા આવશે, બરાબર. તો અહીંયા આપણે લખી નાખશું ચીલી, CHILLI. તો આની અંદર જવાબ આવશે ચીલી, બરાબર. તો આ રીતે કરવાનું છે. પછી બીજું જે છે એ જ પ્રમાણે તમારે વાંચવાનું છે અને એનું નામ લખવાનું છે. ટેલ મી ક્વિકલી હુ આઈ એમ, ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી ટુ મેક યોર ફૂડ લુક યેલો. I will mix in oil by granny and apply to wounds quickly. એટલે કે ઘા થયો હોય એની પર લગાવવા માટે. I heal all wounds big and small. I am loved by all. Think and tell me who am I. Tell me quickly who am I. ઓકે, ઘા વાગ્યો એટલે આપણે તરત જે દવા કરીએ છીએ એને આપણે શું કહીશું? અને રસોઈની અંદર વપરાતી પીળા કલરનું જે હોય એને કહીશું હળદર, અને ઇંગ્લિશમાં એને કહીશું ટર્મરિક. શું કહીશું? ટર્મેરિક. તો અહીંયા આપણે જવાબ આવશે ટર્મરિક, બરાબર. એટલે અહીં લખી શકીએ. હું અહીંયા લખું છું TURMERIC, ટર્મરિક. એટલે કે અહીંયા હળદર જે છે એ આપણે કહી શકીએ. તો બસ આ રીતે તમારે બાકીના જે કાર્ય જે છે એ જાતે પૂર્ણ કરવાના છે, બરાબર.
એનું ચિત્ર તમારે ચોંટાડવાનું છે અને તમને ઓટોમેટિક વાંચશો એટલે આવડી જશે. અને આ રફ વર્ક જે છે તમારે રફ નોટની અંદર કરવાનું છે એટલે તમને સરળતાથી ખ્યાલ આવી જશે. નેમ ફૂડ ડિશિસ ધેટ આર મેડ એટ યોર હોમ. તમારા ઘરે જે ડીશ બનતી હોય એના નામ લખવાના છે, બરાબર. તો આ તમે જાતે કરી શકો. પહેલું છે વેન યુ હેવ ગેસ્ટ. જ્યારે મહેમાન આવે ત્યારે શું બનાવો? પૂરી, ગુલાબજાંબુ, કરી, રાઈસ, થેપલા વગેરે. વેન સમવન ઇઝ નોટ વેલ. જ્યારે કોઈને સારું ન હોય ત્યારે શું બનાવો? ખીચડી એન્ડ મિલ્ક. અને ઓન રેગ્યુલર ડેઝ. રેગ્યુલર ડેઝમાં તમે શું બનાવો? ચપાતી, રાઈસ, દાળ, બરાબર. આ રીતે તમે બનાવી શકો છો. એ સિવાય અહીંયા બધી રેસિપીઝ આપેલી છે. દાલ બાટીની છે, દાળ ઢોકળીની છે. ઘરે જોઈને તમે વર્ક કરી શકો છો. અને અહીંયા રેસિપીની આધારિત પ્રશ્નો છે એ તમારે જાતે કરવાના છે. તો અહીંયા તમારો જે પાઠ જે છે એ યુનિટ પૂર્ણ થાય છે, એટલે કે પહેલું યુનિટ પૂર્ણ થાય છે અને તમને બધું સમજાઈ ગયું હશે, બરાબર. તો હવે આને લગતી જે કંઈ માહિતી જે છે એ તમને પૂરેપૂરી આપી દીધી છે. તો તમે ઘરે બનાવીને ટ્રાય કરો, એન્જોય કરો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દરેક ગ્રુપમાં શેર કરજો અને લાઇક આપવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. થેન્ક યુ.